પરમાત્મને નમઃ. જે લોકો પોતાના કલ્યાણ માટે શાસ્ત્ર પ્રમાણે ચાલે છે તેમને તો પરમ ગતિ પ્રાપ્ત થાય છે, પરંતુ જે આવું નથી કરતા, પોતાના મનનું આચરણ કરે છે, તેમની શું ગતિ થાય છે એ ભગવાન આજના શ્લોકમાં બતાવે છે. આજનો શ્લોક છે શ્રીમદ્ ભગવદ્ ગીતા અધ્યાય 16 દૈવાસુર સંપદ વિભાગ યોગનો શ્લોક ક્રમાંક 23. ભગવાન કહે છે કે જે માણસ શાસ્ત્ર વિધિને છોડીને પોતાની ઈચ્છા પ્રમાણે મન માન્યું આચરણ કરે છે એ ન તો સિદ્ધિને પામે છે, ન પરમ ગતિને કે ન સુખને પામે છે. હવે આપણે આ શ્લોક સંસ્કૃતમાં જોઈએ. શ્રી ભગવાન ઉવાચ યશાસ્ત્રવિધિ મૃત્સૃજ્ય વર્તતે કામકારતઃ ન સ સિદ્ધિમવાપ્નોતિ ન સુખં ન પરાંગતિમ. રામ સુખદાસજી મહારાજ કહે છે, યશ શાસ્ત્ર વિધિ મૃત્સુજ્ય વર્તતે, જે લોકો શાસ્ત્રની વિધિને અવગણના કરે છે, શાસ્ત્ર વિહિત યજ્ઞ કરે છે, દાન કરે છે, પરોપકાર કરે છે, દુનિયાના લાભને માટે જાત જાતના સારા સારા કામો કરે છે, પરંતુ તે બધું કરે છે તે બધું જ પોતાના મનને અનુકૂળ કરે છે, મનમાં આવે તેમ કરે છે. આવા લોકો પોતાના અંતર આત્મામાં જે પડ્યું છે કામ, ક્રોધ, લોભ, મોહ, મત્સર, આ બધાની પરવા નથી કરતા, આ બધાને સુધારવાનો પ્રયત્ન નથી કરતા, પરંતુ બહારથી આચરણ સારું કરે છે અને તેઓ બહારના આચરણને જ શ્રેષ્ઠ માને છે. અંતરના ભાવોને, સિદ્ધાંતોને જાણવાવાળા લોકો બહુ જ થોડા હોય છે, પરંતુ વાસ્તવમાં અંતરના ભાવોનું જ વિશેષ મહત્ત્વ હોય છે. બહારથી માણસ બહુ સારો દેખાય, બહુ સારું બોલતો હોય, પરંતુ એના અંતર આત્મામાં શું છે, કેવા ભાવો છે, દુર્ગુણ છે કે દુર્ભાવો છે, એવું ખબર પડતી નથી. આમ મનુષ્યમાં રહેલા દેહાભિમાનને કારણે તેમના ગુણ દોષોમાં પરિવર્તિત થાય છે, મહિમા નિંદામાં પરિવર્તિત થાય છે, અને જે ત્યાગ હોય છે તે રાગમાં અને આસક્તિમાં પરિણિત થાય છે. આગળ જતાં તેમનું પતન જ થાય છે. એટલા માટે આપણા અંતરમાં, મનમાં જે દોષો રહેલા છે તેને દૂર કરવા જોઈએ અને પોતપોતાના મનનું માન્યું આચરણ કરવું ના જોઈએ. આચરણ કયું કરવું જોઈએ? જે શાસ્ત્રમાં બતાવેલું છે એ આચરણ કરવું જોઈએ. નસ સિદ્ધિમ વાપનોતિ, આસુરી સંપત્તિવાળા જે લોકો શાસ્ત્ર વિધિનો ત્યાગ કરીને યજ્ઞ વગેરે શુભ કર્મો કરે છે, તેમને ધન, માન, આદર, આ બધી પ્રસિદ્ધિ તો મળી જાય છે, પરંતુ વાસ્તવમાં એમનું અંતઃકરણ શુદ્ધ નથી થતું. આથી તેમનું પતન જ થાય છે. ન સુખમ, એમને સુખ પણ મળતું નથી, કેમ કે એવાના અંતરમાં કામ, ક્રોધ હોય છે, એટલે બળતરા ચાલુ જ રહે છે, ઉદ્વેગ ચાલુ જ રહે છે. રામસુખદાસજી મહારાજ કહે છે કે આવા પારમાર્થિક માર્ગે ચાલવા છતાં પણ એમને સાત્વિક સુખ મળતું નથી. ન પરાંગતિ, તેઓને પરમ ગતિ પણ મળતી નથી. પરમ ગતિ મળે જ કેવી રીતે? પહેલાં તો એ લોકો માનતા જ નથી કે પરમ ગતિ હોય છે. આ ન મળવાનું કારણ એ જ છે કે એમનું આચરણ શ્રેષ્ઠ નથી, જેનાથી તેઓને સિદ્ધિ, સુખ અને પરમ ગતિની પ્રાપ્તિ થઈ શકે એવું આચરણ નથી. અને જો સારું આચરણ પણ કરશે તો પણ એમના અંતર આત્મામાં કામ, ક્રોધ, લોભ, અભિમાન હોવાથી આ બધા જ સારા આચરણો ધોવાઈ જશે. આનાથી તેઓને સિદ્ધિ, સુખ કે પરમ ગતિ મળતી નથી. શ્રી કૃષ્ણ અર્પણમસ્તુ. સર્વને ભાવથી જય શ્રી કૃષ્ણ. રાધે રાધે. હરિઓમ તત્સત. જય ગુરુદેવ દત્ત. જય સ્વામિનારાયણ. જય માતાજી. નમઃ પાર્વતે પતે. હર હર મહાદેવ. હર સિદ્ધેશ્વર મહાદેવની જય. આજના આનંદની જય. સર્વનું કલ્યાણ.